તો અમરેલીમાં ધૂળેટીના રંગોના પર્વમાં રક્તરંજિત લાઠી બન્યું હતું અને ચારિત્ર બાબતની શંકામાં પતિએ પત્નીને છરીના ઘા ઝીકી હત્યા કરી હતી। અમરેલી જિલ્લાના લાઠી ગામના કેરિયા રોડ પર ગઈકાલે ધૂળેટીના દિવસે મુસ્લિમ પરિણીતા પર તેના જ પતિએ હિચકારો હુમલો કરીને આડેધડ છરીના ઘા ઝીકીને પત્નીની હત્યા કરી નાખી હતી। તો રેહાના શમા નામની યુવતીના હજુ 5 વર્ષ પહેલા જ લગ્ન થયેલા હતા અને પરિવારમાં 2 બાળકો હતા, પણ પત્ની રેહાનાએ અને અન્ય યુવક સાથે સંબંધો હોવાની શંકા રાખીને પતિ ગુલાબ કરીમ શમાએ ગઈકાલે ઘરમાં જ છરીના આડેધડ ઘા ઝીકી ગળા પર છરી ફેરવીને રેહાનાને મોતને ઘાટ ઉતારી દીધી હતી। આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને FSL સાથે ડોગ સ્ક્વોડ બોલાવીને પુરાવાઓ એકત્રિત કરીને ગણતરીની કલાકોમાં જ હત્યારા પતિ ગુલાબ શમાને ઝડપી પાડ્યો હતો। પોલીસે હત્યારા ગુલાબ કરીમ શમાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટેશનની અંદર જે ફરિયાદ દાખલ થઈ છે, જેની અંદર 103(1) અને GP એક્ટ 135 એટલે કે મર્ડરની એક ફરિયાદ દાખલ થઈ છે। આમ આ ગુનાના જે ફરિયાદી છે એ નજમાબેન જુમાભાઈ સંઘી છે અને આ ફરિયાદની અંદર જે મરણ જનાર છે તે તેમની દીકરી છે રેહાના। અને આ ગુનાની હકીકત એવી છે કે આ જે મરણ જનાર જે છે એમના જે સસરા છે એ કોઈ બીજા વ્યક્તિ સાથે જોઈ ગયેલ જે બાબતની રજૂઆત એણે પોતાના દીકરા એટલે કે આ જે મરણ જનાર છે એના પતિને કરી, જે તેને ન ગમ્યું, જેથી આ જે એક આડા સંબંધની શંકા હોવાના લીધે એ જે પતિ પત્ની છે એમના વચ્ચે માથાકૂટ થઈ અને ત્યારબાદ આ બંને પરિવારજનોએ આ બાબતનું ઘર મેળે સમાધાન પણ કરેલું, જેથી આ જે મરણ જનાર છે એમના જે માતા છે એ પોતાના ઘરે જવા નીકળી ગયેલા। ત્યારબાદ આ જે આરોપી છે એટલે કે આ મરણ જનાર જે દીકરી છે રેહાના, એનો હસબન્ડ ગુલાબભાઈ કરીમભાઈ સમા એમણે પોતાના પિતાને કોઈ વસ્તુ લેવાના બહાને ઘરની બહાર મોકલી આપેલ અને ત્યારે આ બંને હસબન્ડ વાઈફ વચ્ચે ફરીથી માથાકૂટ થઈ અને એમાં જે આરોપી છે ગુલાબભાઈ કરીમભાઈ સમા એમણે તીક્ષ્ણ હથિયાર એટલે કે જે ઘરમાં જે ચાકુ હોય તેના વડે પોતાની પત્નીનું મર્ડર કરી નાખેલ છે અને એમાં એણે ગળાના ભાગે હુમલો કર્યો છે, ત્યારબાદ પાછળના ભાગે અને એમ શરીરના અન્ય ભાગો ઉપર જાનલેવો હુમલો કરેલ